કૃષ્ણ બધાને, જય માતાજી। કેમ છો બધા? તો સ્વાગત છે અમારું પાછું આજના અમારા નવા વ્લોગમાં। તો જો અમે ફેમિલી ટ્રીપ આવી છે આજે આરસી ગીર રિસોર્ટમાં। નણંદ આવ્યા છે, અમારા દેરાણીઓ પિયર ગયા હતા, તો અમે ત્યાંથી તાલાળા એનું પિયર છે, તો અમે એને પણ સાથે લઈ આવ્યા છીએ કે ફેમિલી બધી સાથે હોય તો મજા આવે। જો તમને અમારા રૂમની હાલત બતાવું। જો આ અમારો રૂમ છે રિસોર્ટનો। અત્યારે થોડીક આવી હાલત છે, અસ્ત વ્યસ્ત છે છોકરાઓના લીધે। મસ્ત છે રિસોર્ટ, આવવા જેવું છે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? જો આજે અમારા નણંદ ને નણંદો એની એનિવર્સરી છે, એટલે આજ છે ને એ લોકો અમને પિકનિકમાં લઈ આવ્યા છે। છો આયરિયા કપલ અમારું આયરિયું કપલ ક્યાં ગયું? એનિવર્સરી કપલ લાવી રહ્યો અમારું એનિવર્સરી કપલ આયરિયું એના તરફથી આજે અમને ટ્રીપ છે। જો અમારી બચ્ચા પાર્ટી બધી તૈયાર થઈ ગઈ છે સ્વિમિંગ પુલમાં નાહવા માટે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। અમે જાય છીએ સ્વિમિંગ પુલમાં નાહવા। હાય પરી, જો પરી મામાન ઘરે હતી એટલે આજે જોવા મળી છે પરી। હાય, જય શ્રી કૃષ્ણ કૃષ્ણ, ઘણા ટાઈમ પછી અમે મળ્યા આજ તો। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? તો આપણે વેકેશન કરવા આવ્યા હતા અને બધા બાજુના ગામમાં જ રિસોર્ટ છે, તો બધા ફરવા આવ્યા હતા, તો અમને પણ મારા લઈ આવ્યા। હાય વ્રજ, આયો નાઈ નાઈ કે નાઈ નાઈ કરવા જોયું? વ્રજ કે છે નાઈ નાઈ કરવા। તો ચાલો નીચે જઈને નીચેનો વ્યૂ બતાવું તમને। જો બધા આજનો વ્યૂ, કેરીના ઝાડ બધા મસ્ત। આમ જો કેટલી મસ્ત કેરી આવી છે, ગીરની કેરી છે, તાલાળા ગીરની કેરી છે આ। જો અમારું કપલમાં ઊભું છો, તમે પણ આવજો, એક મુલાકાત લેવા જેવી છે આ રિસોર્ટમાં, બહુ મસ્ત છે। હાલ હું તમને નીચે જઈને બતાવું બધું। તો જો હવે આપણે નીચે જાય છીએ, નાવા જાય છીએ બધા। જો હવે પેલા નિરાય તો ઉતરી જાય ને। તો ચલો કૃષ્ણ નાવા ને હવે, આજ ફૂલ એન્જોય કરવાનું છે। હા નણંદ ચારે આજ ભેગા છીએ અમે। હા જો અમારે વ્રજને મજા આવી ગઈ, જો અહીંયા બહુ મસ્ત રિસોર્ટ છે, આવવા જેવું છે। આઈ લવ આરસી ગીર। થઈ જાઓ હવે, ઊભા થઈ જાઓ હવે। વાહ, તો ચાલો જો આપણે સ્વિમિંગ પુલમાં જઈએ છીએ નાવા। છોકરાઓ તો ઓલરેડી પોગી ગયા છે, પાણી જોઈને છોકરાઓ તો રે નહીં, તમને બતાવું। જો બધા ફૂલ એન્જોય કરે છે। હાય હાય આરવ, કુંજ, હાય હાય પરી, હાય। ફૂલ એન્જોય કરે છે જો બધા। મને થોડીક બીક લાગે છે એટલે હું પાછી આવતી રહી અહીંયા એ લોકો, બાકી બધા ફૂલ એન્જોય કરે છે એટલે મને થોડીક બીક લાગે એટલે હું પાછી આવતી રહી। મને ને વ્રજ ને બે ને બીક લાગે છે। આમ જો છોકરાઓ ડૂબકી ખાય। મજા આવે છે આરવ? મજા આવે છે, મજા આવે છે ને? મને થોડીક આમ જોઈ લ્યો બધા એનિવર્સરી કપલ તો એન્જોય કરે છે અહીંયા।
એને હાચવે જો થોડીક વાર તો અમે બધા નાહી શકીએ અહીંયા પુલમાં. વ્રજને રોવું આવે છે ને એને બીક લાગે છે ને મમ્મીની જેમ એને કુવા હાચવે છે. કોના છે? હાય પરી અભી કાકા હાય કરા હાય. જો મારા વ્રજભાઈ આવી ગયા છે. હવે એને છે ને બીક હવે થોડી કેમ કે ક્યારના મારા મમ્મા નાઈ નહીં કરે તો હું પણ જાઉં. જો છપ છપ કરે છે. હાય કરો વ્રજ. ડાન્સ કરો. આ સાથે અમે આજનો વ્લોગ અહીં જ એન્ડ કરી છીએ.
તો તમને અમારો બ્લોગ કેવો લાગ્યો હોય લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ તો જરૂર કરજો. જો પાછા અમારા વ્રજભાઈ જો અમે રૂમે આવી ગયા છીએ, કેમ કે વ્રજને હવે નીંદર આવી હતી એટલે હું રૂમમાં આવી છું. અને બાકી બધા ભાભી અને કૃષ્ણા દીદી એ બધા નીચે બેઠા છે. તો હું આને સુવડાવવા માટે ઉપર આવી છું. તો વ્રજને સુવડાવી દઈએ અને પાછા કાલ સવારે કઈ બાજુ ટ્રીપ જાય છે એ તમને બ્લોગમાં તમારી સાથે શેર કરશું. ને અત્યારે એક શો હતો અહીંયા રિસોર્ટમાં, જે ઓલા લોકો બહારની સાઈડના ડાન્સ કરવા બધા આવ્યા હોય એ શો જોયો અમે, વિડીયોઝને બધું ઉતાર્યું છે મેં. હું તમારી સાથે બ્લોગમાં શેર કરીશ. ત્યાં સુધી આવજો. તો અમારા બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ તો જરૂર કરજો. તો પાછા મળશું આવતીકાલે સવારે. ત્યાં સુધી બધાને આવજો.